નામ સુરપાલસિંહ કનકસિંહ સિસોદિયા. હું જૂના શિક્ષક તરીકે શ્રી જીકે ભટ્ટ હાઈસ્કૂલ મીડિયાસરમાં છેલ્લા 6 મહિનાથી કાર્યરત છું. તે માધ્યમિક શિક્ષક તરીકે હું જૂના શિક્ષક તરીકે અહીંયા આવ્યો અને એની સાથે મને મારો વિષય ગમતો અને મારો વિષય જે હતો સામાજિક વિજ્ઞાન. અહીંના બાળકો વિદ્યાર્થીઓમાં મેં જોયું કે મારા વિદ્યાર્થીઓ ખૂબ જ શક્તિશાળી અને ખૂબ જ મજબૂત છે એવું લાગ્યું, પણ એમને વધારે પડતી રસ કેવી રીતે કહેવાય અને મારો વિષય કેવી રીતે સાનુકૂળ બને એની માટેના મેં અથાગ પ્રયત્નો માટે એક વિચાર કર્યો અને વિચાર દ્વારા મેં મારા ઇનોવેશનમાં ઇનોવેશન કરવાનો નવો વિચાર આવ્યો. ઇનોવેશનનું નામ હતું હું દેશી રમતો અને વિસરતો વારસો અને શિક્ષણનું નવું આયામ. દેશી રમતો સાથે મારા બાળકોને સામાજિક વિજ્ઞાન સાથે કઈ રીતે જોડવું, ત્યારે વિચાર આવ્યો અને મારા બાળકોમાં એ શિક્ષણ સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ કેવી રીતે લે એના માટે એ વિચાર અને ઇનોવેશન કરવાની નવી તક મને મળી. તો મારા ગ્રામીણ વિદ્યાર્થીઓમાં એ ઇનોવેશન કરવાની એ તક સાથે એ કબડ્ડી, ખોખો, લંગડી ફાળ અને બીજી અન્ય એવી ગીલી ડંડા દેશી રમતો જે છે જે ભૂલાઈ રહી છે, જે આપણો ભારતીય સામાજિક વારસો છે અને એ વારસો ભૂલાઈ રહ્યો છે, વારસાને ફરી નવસર્જન કરવા માટે મેં એક આ દેશી રમતોનો અને એને શિક્ષણ સાથે જોડવાનું એક નવું ઇનોવેશન કરેલું જોવા મળે છે. છેલ્લા 6 મહિનાથી જ્યારે હું વિદ્યાસર હાઈસ્કૂલમાં હાજર થયો અને મારા 9 થી 10 ના ભણતા વિદ્યાર્થીઓમાં સામાજિક વિજ્ઞાનની અંદર દેશી રમતો એપ્લાય કરવાની સાથે એ દેશી રમતો રમતા ગયો અને એ વિદ્યાર્થીઓમાં જૂથોમાં વિભાજિત કર્યા, નવી રમતો બનાવી અને એ દેશી રમતો એવી હતી કે જેના થકી એમના સાહસિક, તંદુરસ્ત અને મજબૂત બનતા ગયા, જેના થકી મારો સામાજિક વિષય સાથે તેનામાં એકાગ્રતા, સાહસપણું અને જૂથ ભાવનામાં એમાં એ આવતી ગઈ, જેને કારણે મારા વિદ્યાર્થીઓ વધારે ને વધારે સામાજિક જ્ઞાન સાથે અને જે ભૂલાતી જે રમતો હતી દેશી રમતો એ રમતો હવેથી રમતા ગયા અને એ રમતો રમતાની સાથે મારા વિદ્યાર્થીઓમાં એક નવી તક જોવા મળી, એક નવી ઉર્જા જોવા મળી અને એના થકી વિદ્યાર્થીઓમાં એક એવી તક આવી કે જેના થકી બાળકો નવું શીખતા ગયા, તંદુરસ્ત મજબૂત થતા ગયા, સાહસિક બનતા ગયા, એકાગ્રતા તેમાં આવવા મળી અને દેશી રમતોને શીખતા ગયા. એટલા માટે મને ખૂબ આનંદ થયો અને મને લાગ્યું પણ ખરું કે મારા વિદ્યાર્થીઓમાં આ દેશી રમતોથી સામાજિક વિજ્ઞાનનું અને જે વિસરતો વારસો હતો એ હવે વારસો ફરી નવું સર્જન થતો જોવા મળ્યું, જેના કારણે મારા વિદ્યાર્થીઓ ખૂબ જ સાનુકૂળ અને સહેલાઈની પરિસ્થિતિ સાથે જીવન બનતા ગયા. કહેવામાં આવે છે કે શ્રી મીડિયાસર હાઈસ્કૂલનું મેદાન પણ એટલું મોટું હતું કે જેના થકી મને એમાંથી ખૂબ લાભ મળ્યો. મારા વિદ્યાર્થીઓ અને બીજા અન્ય શિક્ષકોએ પણ મને એમાં એ આગળ વધવાનો મદદ કરી, જેના કારણે હું મારા વિદ્યાર્થીઓમાં કહેવામાં આવે છે કે તેમનામાં આત્મવિશ્વાસ, શારીરિક તંદુરસ્તી અને સામાજિક સમરસતાના જીવનના સુધારા જેવો ખૂબ જ એમનામાં બદલાવ આવતા ગયા અને આ રીતે મારો ઇનોવેશનનો જે વિષય હતો દેશી રમતો એ રમતોનો સાનુકૂળ સફળ રહ્યો એવું માનવામાં આવે છે. તેના કારણે મારા વિદ્યાર્થીઓમાં નવી એક સ્ફૂર્તિ, એક નવી ઉલ્લાસ તેમનામાં જોવા મળી અને આ રીતે હું સામાજિક વિજ્ઞાનની અંદર દેશી રમતોનો વિષય દાખલ કરીને દેશી રમતો સ્થાપિત કરીને હવે એ વધારે શીખતા ગયા, જેની મને ખૂબ આનંદ છે અને એની સાથે મારી દેશી રમતો ફરીથી જે વારસો હતો, ભૂલાતો વારસો, વિસરતો વારસો હતો, હવે ફરીથી નવસર્જન વારસો થયો તેવું મને જોવા મળ્યું છે. અહીંયા હજુ પણ હું આ રમતો સાથે મારું શિક્ષણ કાર્ય શીખવતો રહીશ અને મારા વિદ્યાર્થીઓને પણ નવી રમતો શીખવાડતો રહીશ. તો આ ઇનોવેશન મારું સફળ થયું એવું માનવામાં આવે છે. હું કાર્ય રાખીશ. મારું અહીંયા વક્તવ્ય પૂર્ણ કરું છું. નમસ્કાર. મારું નામ સુરપાલસિંહ કનકસિંહ સિસોદિયા, માધ્યમિક શિક્ષક ધોરણ 9 અને 10 ની અંદર. મારી સ્કૂલનું નામ છે શ્રી જીકે ભટ્ટ હાઈસ્કૂલ મેડાસણ, મુકામ પોસ્ટ મેડાસણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. હું જ્યારે અહીંયા મહીસાગરથી 18 વર્ષની સર્વિસ કર્યા બાદ અહીંયા જૂન મહિનામાં આવ્યો ત્યારે મેં એના ગ્રામીણ બાળકોમાં અને એમાંય ખાસ કરીને 9 અને 10 ના વિદ્યાર્થીઓમાં જે તાકાત અને શક્તિ જોઈ
પણ એ શક્તિના લીધે મને મારા બાળકોમાં એક નવી તક ઊભી કરવા માટે એક નવું શું કરું એની માટે એક મને તક ઊભી કરવાનો સમય મળ્યો અને એક નવું શું કરું એની માટે મને ઇનોવેશન કરવાની એક મગજમાં વિચાર આવ્યો. એ વિચાર હતો કે મારા બાળકોને દેશી રમતો ની અંદર વિસરતો વારસો અને શિક્ષણનું નવું આયામ આ દેશી રમતોને હું કઈ રીતે મારા બાળકોને કબડ્ડી, ખોખો, ગિલ્લી દંડા, સાતોલિયા, ચેસ, ભમરડા, સાતોલિયા આવી રમતો જે દેશી છે જે ભૂલાઈ રહી છે તે રમતો રમતાની સાથે મારા બાળકોમાં નેતૃત્વ, સહકાર, એક ટીમ અને ત્યારબાદ અલગ અલગ એવા ગુણો એનામાં વિકસે આપણે શું કરવું એને માટે મેં એક નવું ઇનોવેશન શરૂ કર્યું. એ ઇનોવેશન દ્વારા મારા બાળકોમાં ઘણો બધો વિકાસ થતો ગયો અને એ બી સામાજિક વિજ્ઞાન સાથે આ વિષય શીખવો હતો અને શીખવાડવા માટે મારે શું કરવું એ નવો વિચાર આવતો ગયો. ત્યારબાદ આ બાળકોમાં નવી નવી એ રમતો એમાં જોડાતો થયો, જેમ કે ગિલ્લી દંડા છે, ચેસ છે, સાતોલિયા છે, રિંગ છે, લખોટી છે, ભમરડા છે. તો આવી રમતો સાથે કઈ રીતે એને શિક્ષણ સાથે જોડવું, તો એવા બાળકો જોડતા ગયા અને શીખતા ગયા. તો મને એક બાળકોમાંથી એમને કયો અનુભવ થયો છે એ મને એ પોતાનો એક બાળક અહીંયા આવીને વિદ્યાર્થી આવીને મને એ પોતાનો અભિપ્રાય આપશે. આ રમતમાં અમને ટીમ વર્ક શીખવા મળે. સરસ. મોબાઈલને છોડીને રમતો રમવાની મજા આવે. રમત દરમિયાન અમને નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતા પરસ્પર શીખવા મળે છે. પરંતુ તે આપણો જીવનવાસુ છે. આવી પ્રવૃત્તિઓથી અભ્યાસ સાથે આનંદ પણ મળે છે અને સમાજ સાથે જોડાણ મજબૂત બને છે. આ પ્રવૃત્તિથી અમને આનંદ મળે અને શારીરિક તંદુરસ્તી મળે. અમારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ કબડ્ડી, ખોખો જેવી રમતો અમે રમી નથી. પહેલા અમે ફુરસદમાં મોબાઈલ વાપરતા હતા, પરંતુ હવે દેશી રમત રમવાનો વધુ રસ આવ્યો. આ રમત દ્વારા અમને શિસ્ત, સહકાર અને ટીમવર્ક જેવા સામાજિક મૂલ્ય સમજાયા. દેશી રમત માત્ર રમત નથી, પરંતુ આપણા સતત એકવાર સામે જીવન ભાગ છે. જોયું તમે આપણા વિદ્યાર્થીઓમાં આવા નવા ગુણો વિકસ્યા, નવા બદલાવ આવ્યા. બાળકોએ મોબાઈલ વિદ્યાર્થીઓ હવે મોબાઈલ મૂકીને દેશી રમતો રમતા થયા. એટલે જ કહેવામાં આવે કે મારો આ કરેલો ઇનોવેશન વિષય ખૂબ સફળ અને ખૂબ સરસ રચ્યો એવો બન્યો છે. નવમાના જે પણ 10મા જે પણ વિદ્યાર્થીઓ હતા એ ધીમે ધીમે સામાજિક વિજ્ઞાન સાથે દેશી રમતો રમતા થયા. એટલા માટે કહેવામાં આવે કે મારી આ સ્કૂલ શ્રી જીકે ભટ્ટ હાઈસ્કૂલ એ હવે ખૂબ જ દેશી રમતો સાથે પણ બાળકોનો અંદર વિકાસ થતો જોવા મળે છે.